વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ગત મોડી રાત્રે ગોત્રી ગાર્ડનમાં જે ભૂવો છે તે પડ્યો છે। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે વોકિંગ કરવાનો જે ફૂટપાથ બનાવવામાં આવેલો છે, જે આ રસ્તો છે તેના ઉપર જે મસ્ત મોટો અત્યારે આ ભૂવો પડ્યો છે, જેને લઈને જે અહીંયા ગોત્રી ગાર્ડનમાં જે ચાલવા માટે આવતા હોય છે, જે સિનિયર સિટીઝનો હોય, જે ત્યાં વોક કરવા માટે જે લોકો આવતા હોય તેઓને મુશ્કેલીમાં મૂકે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કેમ કે જે રીતના અહીંયા ભૂવો પડતા જે આખો આ માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। સમારકામની અત્યારે રાહ જોવાઈ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા દ્વારા ના જે કોન્ટ્રાક્ટરો જે નબળી ગુણવત્તાવાળી જે કામગીરી કરવામાં આવે છે તેના જ કારણે જે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જે રીતના અહીંની જો વાત કરીએ તો આ ફૂટપાથ પર જે રીતના કામગીરી કરવામાં આવી હશે, યોગ્ય રીતના ત્યાં પૂરણ ન કરવામાં આવ્યું, દબાણ જે રીતના કરવું જોઈએ તે કરવામાં ન આવ્યું, તેના જ કારણે જે પાણી અને માટી બે એક સાથે મળ્યું ને અહીંયા ભૂવાએ મોટું સ્વરૂપ લીધું છે। હાલ જે રીતના અત્યારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ત્યાં બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, લોકોને ક્યાંક સાવચેત કરવામાં આવી રહ્યા છે કે આ જગ્યા પર ભૂવો પડ્યો છે, અહીંયાથી પસાર ના થાવ, દૂરથી નીકળજો। પણ ક્યાંક ને ક્યાંક જે આ કોન્ટ્રાક્ટર પર પણ ઘણા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે વારે ઘડીએ વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે, જેનું કારણ એક જ છે કે જે નબળી અને હલકી ગુણવત્તાવાળી જે કામગીરી કરવામાં આવી રહી છે તેના જ કારણે વડોદરા શહેરમાં આખું વરસ ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। હવે જે રીતના અહીંયા જે આ ગોત્રી ગાર્ડનમાં જે ભૂવો પડ્યો છે, વહેલી તકે એનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। કેમેરામેન ફિજલ ખાન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।